સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાલ્મીકી સમાજ દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આખો પરિવાર માંડવાની પીઠીની વિધિ પતાવી સીધો મતદાન કરવા શહેરની શેટ્ટી જે સ્કૂલ ખાતે આવ્યો હતો। વોર્ડ નંબર 3માં રહેતા દીપકભાઈ કેશુભાઈ રાઠોડ નામના યુવાનના લગ્ન હોય। રાઠોડ પરિવારમાં પીઠીની વિધિ પૂરી થયા બાદ મતદાનનું મહત્વ સમજી રાઠોડ પરિવારે મતદાન કર્યું હતું। વરરાજાએ મતદાન મહત્વનું હોય, મતદાન કરવું ખૂબ જ જરૂરી છે તેમ સર્વને અપીલ કરી હતી। રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા। વિમલ રણજીतભાઈ રાઠોડ, રાજકોટ જિલ્લા યુવા મોરચા મહામંત્રી। આજ રોજ અમારા પરિવારની અંદર 16 તારીખના રોજ જ લગ્ન પ્રસંગ હોવા છતાં પણ આજે પરિવારનો એક આગ્રહ હતો કે પહેલા સંપૂર્ણ રીતના મતદાન અને લગ્નની જે વિધિ છે એ મતદાન કર્યા પછી લગ્નની વિધિ કરવામાં આવે। આજ એક યુવા મોરચા અને જિલ્લાના મહામંત્રી તરીકે એક નમ્ર અપીલ કરું છું કે લગ્ન પ્રસંગ હોવા છતાં પણ આવું મતદાન નો જે એમની ઉપર પોઝિટિવ રિવ્યુ છે એ ઉપલેટા શહેરના નગરપાલિકાનું જે ઇલેક્શન છે એ પોતાની જવાબદારી સમજી અને પહેલા મતદાન કરવા આવે અને પછી જ આગળની જીવન જરૂરિયાત જે કાર્યવાહી છે એ કરે। તો મારી એક એવી નમ્ર અપીલ છે કે દરેક ઉપલેટાના જે લોકો છે એ મતદાન પહેલા કરવા માટે આવે એવી એક નમ્ર અપીલ છે। તમારું નામ વિગત? અરવિંદભાઈ રાઠોડ અને મારા જે મોટા ભાઈ છે એના દીકરાના જે લગ્ન પ્રસંગ છે, પરંતુ લગ્ન પ્રસંગમાં જયારે મતદાનની તારીખ આવી છે 16 તારીખ, તો અમે આખા પરિવાર એવું વિચાર્યું કે રાઠોડ પરિવારે એવું વિચાર્યું કે પેલા મતદાન ને ત્યારબાદ બધી લગ્ન પ્રસંગની વિધિ। તો મતદાનને અગ્રતા આપવા માટે અમે એક લોક સંદેશ એવો દેવા માંગીએ છીએ કે મતદાન છે એ કરવું જરૂરી છે, માટે મતદાનને પહેલી પ્રાયોરિટી આપી અને ત્યારબાદ અમે લગ્ન વિધિનો આરંભ કરશું। તો સૌ પ્રથમ મતદાન સૌએ કરવા મારી વિનંતી છે અને આ પ્રસંગને મૂકીને અમે પેલા મતદાન કરવા માટેની પ્રાયોરિટી આપી છે। મારું નામ દીપક કેશવભાઈ રાઠોડ છે। આજે મારો 16 તારીખનો માંડવો છે, છતાંય હું મારા લગ્નની માંડવાની વિધિ મૂકીને આવીને પહેલા મતદાનને પ્રાયોરિટી આપેલ છે। તમે તમારા લગ્નની વિધિ મૂકીને મતદાન કરવા માટે આવ્યા છો, તો શું સંદેશો લોકોને આપવા માંગો છો? કે બધાને મતદાન કરવું જરૂરી છે। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।